નમસ્કાર મિત્રો, આજે આપણે આલ્કોહોલના પ્રકારની ચર્ચા કરીશું. ગઈકાલે પણ મેં આલ્કોહોલના પ્રકારની ચર્ચા કરી હતી. એમાં પહેલો પ્રકાર લીધો હતો આપણે આલ્કાઇલ આલ્કોહોલ, કે OH સમૂહ ધરાવતો કાર્બન sp3 હોય, એના પડોશી કાર્બન પણ sp3 જ હોય. ટૂંકમાં બધા જ કાર્બન જો sp3 સંકરણ ધરાવતા હોય તો તેને આલ્કાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. એના પણ ત્રણ પ્રકારની આપણે ચર્ચા કરી. એક પ્રાથમિક યાની કે 1,0, જેમાં OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાતો હોય એટલે 1,0. ટૂંકમાં CH2 હોય તેને બધાને 1,0 કહેવાય. એ જ રીતે અહીંયા પણ OH સમૂહ ધરાવતો કાર્બન 2,0 એટલે બે કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને 2,0 આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે, જેને 2,0 અથવા તો દ્વિતીયક પણ કહીશું. તૃતીયક એટલે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે, એટલે કે આ સમૂહ ધરાવતા સંયોજનને 3,0 આલ્કોહોલ અથવા તો તૃતીયક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. મિત્રો, ત્યાર પછીનો પ્રકાર આપણે એલાઇલિક આલ્કોહોલના પ્રકાર. એલાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? તો OH સમૂહ ધરાવતો કાર્બન તો sp3 ખરો, પરંતુ એનો પડોશી કાર્બન sp2 હોય. OH સમૂહ ધરાવતો કાર્બન સંતૃપ્ત હશે, જ્યારે એનો પડોશી નજીકનો કાર્બન એ અસંતૃપ્ત હશે તો તેને એલાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. એના પણ 3 પ્રકાર પડે છે. એક પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ. પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ કોને કહીશું? તો OH સમૂહ ધરાવતો કાર્બન sp3, એનો પડોશી કાર્બન sp2, પરંતુ OH સમૂહ ધરાવતા કાર્બન સાથે બીજો એક જ કાર્બન જોડાયેલો, એક જ કાર્બન, એટલે અને આમ પણ કહી શકાય CH2OH. આમ CH2OH સમૂહ આવ્યો એટલે 1,0, પરંતુ તેની અંદર પડોશી કાર્બન છે sp2 છે, માટે એને કહીશું પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખીશું. આટલો ભાગ 1,0, પરંતુ તેનો પડોશી કાર્બન એ sp2, અને sp2 હોવાને પરિણામે તેને એલાઇલિક પ્રાથમિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. એલાઇલિક પ્રાથમિક આલ્કોહોલ. અહીંયા તમે જુઓ, OH સમૂહ ધરાવતો કાર્બન નો પડોશી કાર્બન sp2 એટલે એલાઇલિક આલ્કોહોલ, પરંતુ OH સમૂહ ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયો? OH સમૂહ ધરાવતો, અહીંયા બે બાબતો ધ્યાનમાં રાખવાની છે. OH સમૂહ ધરાવતા કાર્બનનો પડોશી કાર્બન કયું સંકરણ? sp2. આમાં પણ sp2, આમાં, તેથી તેને કહીશું એલાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખીશું. પણ એના પ્રકાર 3 રીતે. 1,0 એટલે OH સમૂહ ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતા એક જ કાર્બન સાથે જોડાયો. અહીંયા OH સમૂહ ધરાવતો કાર્બન બે કાર્બન સાથે જોડાયો, અને બે કાર્બન સાથે જોડાય એટલે કયો સમૂહ બને? CHOH બને. એટલે મિત્રો અહીંયા CHOH ભાગ સમૂહ આવ્યો, માટે એને 2,0 તરીકે ઓળખીશું. ટૂંકમાં OH સમૂહ ધરાવતો કાર્બન જે sp3, એનો એક કાર્બન પડોશી કાર્બન sp3, એનો પડોશી કાર્બન sp2, એટલે આને કહીશું દ્વિતીય પ્રકારનો એલાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખીશું. અમને કહીશું એલાઇલિક, પરંતુ કેવો? તો કે દ્વિતીય, અને કહીશું દ્વિતીય. તૃતીય કઈ રીતે કરીશું મિત્રો? તો OH સમૂહ ધરાવતો કાર્બન નો પડોશી એક કાર્બન sp2 એટલે એલાઇલિક, પરંતુ આ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલું. આ OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે. OH સમૂહ ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન નથી, માટે એને આપણે 3,0 પ્રકારનો કહીશું. માટે અહીંયા તૃતીય આપણે એલાઇલિક કહીશું.
એલાઇલિક ધેટ મીન્સ એનો અર્થ શું? તો કે OH સમૂહ ધરાવતા કાર્બનનો પડોશી કાર્બન sp2 એટલે એલાઇલિક, એટલે એલાઇલિક શબ્દ લખાય. પરંતુ એનો પ્રકાર પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એક રીતે લખાય. તો OH સમૂહ ધરાવતો કાર્બન બે હાઇડ્રોજન CH2OH હોય તો તેને 10. એ જ પ્રકારે CHOH હોય મિત્રો, CHOH આ ભાગ હોય તો એને આપણે 20 કહીએ છીએ, એટલે 20. આમ OH સમૂહ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે એટલે દ્વિતીયક. અહીંયા આ ભાગ થયો તો કે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે અને 3 કાર્બન સાથે એટલે શબ્દ બની જાય તૃતીયક. એટલે એના આધારે તૃતીયક, પરંતુ એનો પડોશી કાર્બન, એનો એક પડોશી કાર્બન sp2 એટલે બની ગયો એલાઇલિક આલ્કોહોલ મિત્રો. તો આમ એના પ્રકાર આપણે સરળતાથી નક્કી કરી શકીએ. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એ OH સમૂહ ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાય છે? એક કાર્બન સાથે જોડાય તો પ્રાથમિક, બે કાર્બન સાથે જોડાય તો દ્વિતીયક, 3 કાર્બન સાથે જોડાય તો તૃતીયક. તો એના આધારે, પરંતુ અહીંયા એક કાર્બન sp2 સંકરણ ધરાવે છે એટલે બની જાય એલાઇલિક આલ્કોહોલ. એના 3 પ્રકાર પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક મિત્રો. હવે એ જ પ્રમાણે આપણે ચર્ચા કરી બેન્ઝાઇલિક આલ્કોહોલના પ્રકાર. બેન્ઝાઇલિક એટલે બેન્ઝાઇન ચક્ર આવે, બેન્ઝીન ચક્ર આવે. OH સમૂહ ધરાવતો કાર્બન sp3, પરંતુ તેનો એક પડોશી બેન્ઝીન ચક્ર હોય, બેન્ઝીન ચક્રનો કાર્બન હોય તો તેને બેન્ઝાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. OH સમૂહ ધરાવતો કાર્બન તો sp3, પણ એનો પડોશી કાર્બન બેન્ઝીન ચક્ર સાથે જો હોય, બેન્ઝીન ચક્રનો ભાગ હોય, ટૂંકમાં OH સમૂહ ધરાવતો કાર્બન બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો હોય તો તેને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. એના પણ 3 પ્રકાર. પ્રાથમિક આ જ રીતે OH સમૂહ ધરાવતા કાર્બન સાથે બીજો એક જ કાર્બન જોડાતો હોય તો તેને પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. ટૂંકમાં CH2OH સમૂહ ધરાવતો હોય તો તેને આપણે પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવામાં આવે. આજે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક છે એ સંકરણને આધારે નહીં, પણ OH સમૂહ ધરાવતા કાર્બન સાથે બીજા કેટલા કાર્બન? તો કે એક જ, એટલે પ્રાથમિક. અહીં OH સમૂહ ધરાવતો કાર્બન બે કાર્બન સાથે જોડાય છે માટે દ્વિતીયક. અહીં OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાય છે એટલે તૃતીયક. એટલે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક OH સમૂહ ધરાવતો કાર્બન એ બીજા કેટલા કાર્બન સાથે? એક કાર્બન સાથે પ્રાથમિક, એક આને બે કાર્બન સાથે દ્વિતીયક, 1, 2 અને 3 કાર્બન સાથે તૃતીયક થઈ ગયા. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એ રીતે નક્કી કરવામાં આવે. પણ બેન્ઝાઇલિક શબ્દ ક્યાંથી આવે? કે OH સમૂહ ધરાવતો કાર્બન એ બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો માટે તેને બેન્ઝાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો એ રીતેના 3 પ્રકાર આપણને પ્રાપ્ત થાય. આમ 10, 20, 30 પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. આ હોય એને પ્રાથમિક, આ હોય એને દ્વિતીયક, અને આ સમૂહ હોય તો એને તૃતીયક તરીકે આપણે ઓળખીએ. જે આમાં પણ આપણને જોવા મળે છે. આમાં પણ જોવા મળે આ 10 CHOH એટલે 20 અને COH. આ જે સમૂહ, ગ્રુપ અથવા પ્રણાલી આવેલી હોય તો 10 તો I10, I10, CHOH આ પ્રણાલી 20, 20 દ્વિતીયક, અને આ પ્રણાલી હોય તો 30 તૃતીયક. મિત્રો સરળતાથી તમે સમજી શકો છો. ઓકે, તો આ રીતે તેનું અલગ વર્ગીકરણ ઓળખવામાં આવે છે મિત્રો. બરાબર તમે ધ્યાન આપજો.
આનું વર્ગીકરણ તમને પૂછે, આ એ, આ બી, આ સી અને ડી અને ઈ, આનું તમને વર્ગીકરણ પૂછે તો મિત્રો ધ્યાન આપો. આમાં OH સમૂહ ધરાવતો કાર્બન sp3, એનો પડોશી કાર્બન દ્વિબંધ છે એટલે sp2, એટલે બની ગયો એલાયલિક આલ્કોહોલ. એટલે આ બની જાય એલાયલિક આલ્કોહોલ. ઓકે મિત્રો, તો બની ગયો એલાયલિક આલ્કોહોલ. પણ એના 3 પ્રકાર પડે છે. એ કયા પ્રકારનો છે? તો આ OH સમૂહ ધરાવતો કાર્બન એ બીજા 2 કાર્બન સાથે જોડાયો, CH-OH પ્રણાલી આવ્યો, એટલે આપણે કહી શકીએ દ્વિતીયક. દ્વિતીયક ન લખો હોય તો 2 0 લખો તો પણ સાચું. હવે આ મિત્રો અહીંયા મારે એક OH લખવાનું રહી ગયું છે. OH, OH સમૂહ ધરાવતો આ કાર્બન કયું? sp3, એનો પડોશી કાર્બન બેન્ઝીન ચક્ર, તેથી બની જાય બેન્ઝાઇલ આલ્કોહોલ અથવા બેન્ઝાઇલિક આલ્કોહોલ. હવે એનો પણ પ્રકાર પડે કે OH સમૂહ ધરાવતો આ કાર્બન એક આ કાર્બન સાથે પણ જોડાયેલો છે, આ કાર્બન સાથે પણ જોડાયેલો, માટે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે, માટે 2 0 અથવા તો CH-OH પ્રણાલી આવી, એટલે 2 0 બેન્ઝાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખી શકીશું. આ મિત્રો આ OH સમૂહ ધરાવતો આ કાર્બન સી માં જરા ધ્યાન આપજો, sp3 છે, એનો પડોશી કાર્બન પણ sp3 છે, એનો પડોશી કાર્બન પણ sp3 છે, અને બેન્ઝાઇલિક આલ્કોહોલ ન કહેવાય. બેન્ઝાઇલિક આલ્કોહોલ ન કહેવાય. કેમ કે OH સમૂહ ધરાવતો કાર્બન બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો જ નથી. આ OH સમૂહ ધરાવતો કાર્બન જો બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો હતો, અહીંયા બતાવું છું તે મુજબ, તો કહી શકાય બેન્ઝાઇલિક આલ્કોહોલ. પરંતુ અહીંયા OH સમૂહ ધરાવતો આ કાર્બન એટલે કે પહેલા નંબરનો કાર્બન એ બેન્ઝીન ચક્ર ધરાવતું જ નથી, ત્રીજા નંબરનો કાર્બન બેન્ઝીન ચક્ર ધરાવે છે, માટે બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય નહીં. જેને આલ્કાઇલ આલ્કોહોલ કહેવાય, કારણ કે OH સમૂહ ધરાવતા કાર્બનનો પડોશી કાર્બન સંતૃપ્ત છે, માટે આને આલ્કાઇલ સમૂહ તરીકે ઓળખીશું. તો આને થશે આલ્કાઇલ સમૂહ, આલ્કાઇલ આલ્કોહોલ, અને કહેવાય આલ્કાઇલ આલ્કોહોલ. પણ મિત્રો જો ધ્યાન આપો એનો પ્રકાર કયો, તો OH સમૂહ ધરાવતા કાર્બન સાથે આ બીજા નંબરનો જ કાર્બન જોડાયેલો છે, એટલે કે આ કાર્બન સાથે એક જ કાર્બન જોડાયેલો, અને એક જ જોડાયેલો હોવાથી તેને 1 0 યાને કે પ્રાથમિક શબ્દ કહી શકાય. અને આમાં CH2OH પ્રણાલી આવી ગઈ, એટલે એને પ્રાથમિક આલ્કાઇલ આલ્કોહોલ તરીકે ઓળખીશું. એ જ પ્રમાણે અહીંયા આ OH સમૂહ ધરાવતો કાર્બન sp3, એનો પડોશી કાર્બન દ્વિબંધ છે, અસંતૃપ્ત છે, sp2, એટલે બની જાય એલાયલિક આલ્કોહોલ. એટલે બની જશે એલાયલિક આલ્કોહોલ. પણ મિત્રો પાછો એનો પ્રકાર તો કે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે, આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો, માટે 1 0 તરીકે. એના પછીના કાર્બન ગમે તે સાથે જોડાય, એની સાથે કોઈ સંબંધ નથી. તમારે વધુમાં વધુ 2 કાર્બન જ ધ્યાનમાં લેવાના છે મિત્રો. તો sp3 એનો પડોશી sp2, એટલે એલાયલિક આલ્કોહોલ કહીશું. પરંતુ OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે, આ કાર્બન 3 કાર્બન સાથે,
એને સંબંધ નથી, પરંતુ આ કાર્બન સાથે બીજા કેટલા કાર્બન જોડાયેલા એના આધારે 10 20 કે 30 પ્રકાર પડે. આની સાથે એક જ કાર્બન એટલે 10 થઈ. અને આમે CH2OH પ્રણાલી આવી જાય તો તેને 10. અહીંયા મિત્રો ઈમાં ધ્યાન આપો. આ જે કાર્બન છે OH સમૂહ ધરાવતો કાર્બન એ પોતે sp3 કાર્બન છે મિત્રો. એનો જે પડોશી કાર્બન છે એ sp2 એટલે બની જાય એલાયલિક આલ્કોહોલ. બની જાય એલાયલિક આલ્કોહોલ. પરંતુ એ 10 છે પ્રાથમિક, 20 દ્વિતીયક, 30 કે તૃતીયક. એ નક્કી કરવું હોય તો આ OH સમૂહ ધરાવતો કાર્બન બીજા એક, આ 2 અને 3 કાર્બન સાથે એટલે 30 તૃતીયક એલાયલિક આલ્કોહોલ તરીકે ઓળખીશું. આ તૃતીયક એલાયલિક આલ્કોહોલ OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 1, 2 અને 3 કાર્બન સાથે જોડાય એટલે 30 એલાયલિક આલ્કોહોલ. અને આમે COH પ્રણાલી આવી. COH પ્રણાલી એટલે મિત્રો હંમેશા 30 જ હોય, જે મેં તમને અગાઉ પણ વારંવાર સમજાવ્યું છે. તો આમ આલ્કોહોલના પ્રકાર લીધા, એક એલાયલિક આલ્કોહોલ પણ લીધો, બેન્ઝાઇલિક આલ્કોહોલ પણ લીધો. આ બંનેના પ્રકાર અને એના આધારે મેં તમને વિવિધ ઉદાહરણો પણ સમજાયા. મિત્રો તમારે હોમવર્ક્સમાં યાદ રાખવાનું છે. હોમવર્ક્સ પેજ નંબર 325 એનો પ્રશ્નો જે છે 1.11.1 અને 11.2 મિત્રો આ હોમવર્ક્સ તમે તમારી નોટમાં ઉતારી દેજો. આ ઉપરાંત પણ તમને કહું છું કે ઓર્ગેનિક સબ્જેક્ટ એવો છે કે એની તમે જેટલું પાઠ્ય ઉપર લખાયેલી નોંધ કરશો એટલું તમારા નોલેજમાં, તમારી સમજૂતીમાં મહત્તમ ફાયદો થશે. એટલે ગઈકાલથી આ ચેપ્ટર શરૂ કર્યું. ગઈકાલે મેં સૂચના આપી હતી કે પાઠ્ય ઉપર જે કંઈ નોંધ થાય એ તમે તમારી નોટમાં અક્ષરસહ ઉતારો. એ જ રીતે આમાં જેટલી નોંધ થાય પાઠ્ય ઉપર એ દરેક નોંધ તમે તમારી નોટમાં ઉતારતા રહેજો. હું PDF નહીં મોકલું, કારણ કે આની નોટ ઉતાર્યા, નોટ લખાઈને, કારણ કે ઘણા બધા ઉદાહરણો થઈ શકે મિત્રો. સાથે સાથે હોમવર્ક પણ ધ્યાનમાં રાખજો કે પેજ નંબર 325 ઉપર પ્રશ્ન 11.1 પણ આપ્યો છે, પ્રશ્ન 11.2 પણ આપ્યો છે. તે એ હોમવર્ક પણ તમે તમારી નોટમાં જવાબ લખજો. અને આ પ્રશ્નોના જવાબ પાછળ પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે. સ્વાધ્યાયની પાછળના જવાબ આપેલા છે. એટલે કમ્પેરિઝન કરજો, સાચા છે કે ખોટા. ન ફાવે તો મને જાણ કરો. ઓકે મિત્રો, તો હવે આપણે આલ્કોહોલના આ પ્રકારની ચર્ચા કરી. હવે આપણે ત્રીજો પ્રકાર લઈએ, છેલ્લો પ્રકાર, જેને આપણે કહીશું, એ તો સરળ છે. આ બે અઘરા હતા, જે હતો વિનાઇલિક આલ્કોહોલ મિત્રો, જેને આપણે કહીશું વિનાઇલિક આલ્કોહોલ. વિનાઇલિક આલ્કોહોલ. તો વિનાઇલિક આલ્કોહોલ તમને કોને કહીશું? બરાબર ધ્યાન આપો. વિનાઇલિક આલ્કોહોલ તો કે OH સમૂહ ધરાવતો કાર્બન જ sp2 હોય, એટલે કે દ્વિબંધ ધરાવતો, તો તેને વિનાઇલિક આલ્કોહોલ કહેવામાં. અગાઉના દરેક આલ્કોહોલના પ્રકારમાં OH સમૂહ ધરાવતો કાર્બન sp3 હતું, એના પડોશી કાર્બન ઉપર આધાર રાખતો. જ્યારે અહીંયા તો OH સમૂહ ધરાવતો કાર્બન જ sp2 છે, અને એને પરિણામે એને વિનાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ મિત્રો. વિનાઇલિક આલ્કોહોલ CH2 ડબલ બોન્ડ CHOH અને વિનાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઘણા બધા ઉદાહરણો લઈ શકાય. અને પડોશી કાર્બન sp2 માટે બધા વિનાઇલિક આલ્કોહોલ મિત્રો. તો વિનાઇલિક આલ્કોહોલના ઉદાહરણો તો બિલકુલ સરળ છે. તો આ બધા વિનાઇલિક આલ્કોહોલ છે, જે આપણે
હેલાઇડમાં પણ શીખી ગયા છે. હેલાઇડ અને આલ્કોહોલ અને હેલાઇડ બંનેનું વર્ગીકરણ સમાન રીતે થતું હતું, પણ હેલાઇડમાં હેલોજન આવતો હતો સમૂહ, જ્યારે આલ્કોહોલમાં OH સમૂહ. મિત્ર, આટલું જ તમારે બંનેમાં ડિફરન્સ હતો. એટલે એ જો હેલોજન સમૂહનું જો વર્ગીકરણ જો તમને આવડે તો આલ્કોહોલનું વર્ગીકરણ પણ આવડે. પણ મેં તમને આલ્કોહોલનું વર્ગીકરણ પણ સિસ્ટેમેટિક રીતે ઉદાહરણ સહિત સમજાવ્યું છે. હોમવર્ક પણ કરજો એટલે તમને સરળતાથી આવડશે. આ ઉપરાંત પુસ્તકમાં પણ ઘણા બધા ઉદાહરણો આપેલા છે, એ પણ તમે જો તૈયાર કરશો તો તમને સરળતાથી આવડશે મિત્રો. હવે આલ્કોહોલનું નામકરણ લઈએ. મિત્રો બરાબર ધ્યાન આપો. આલ્કોહોલનું નામકરણ, તો આલ્કોહોલનું જો નામકરણ તમારે તૈયાર કરવું હોય તો બે રીતે છે. એક સામાન્ય નામ જેને પ્રચલિત નામ, બીજો IUPAC નામ. પ્રચલિત નામકરણ જો તમારે તૈયાર કરવું હોય તો આલ્કાઇલ સમૂહ તૈયાર કરવો પડે. આલ્કાઇલ સમૂહના નામની પાછળ આલ્કોહોલ શબ્દ આવે, જ્યારે IUPAC આલ્કેનના નામની પાછળ ઓલ પ્રત્યય આવે. જેમ કે અહીંયા પહેલું સંયોજન લઈએ CH3OH. આ CH3 આલ્કેનમાંથી એક હાઇડ્રોજન દૂર કરો એટલે આલ્કાઇલ સમૂહ થાય. આ આલ્કાઇલ સમૂહ થયો અને એક કાર્બન એટલે મિથાઇલ, અને આનું નામ થાય મિથાઇલ આલ્કોહોલ. અહીંયા તમે ધ્યાન આપો. IUPAC નામ, તો એક કાર્બન ધરાવતો આલ્કેન કયો તો મિથેનો, પાછળ કયો ઓલ, પાછળ ઓલ પ્રત્યય મિથેન વત્તા ઓલ એટલે ભેગું લખો તો મિથેનોલ શબ્દ લખાય. એ જ રીતે CH3 CH2OH અગાઉ સમજાયું છે. તો કે આ સમૂહ કયો તો કે આલ્કાઇલ સમૂહ છે. આ બે કાર્બન છે, બે કાર્બન ધરાવતો ગ્રીક શબ્દ ઇથ, એટલે આનું નામ થાય ઇથાઇલ, એટલે નામ બની જશે ઇથાઇલ આલ્કોહોલ. એ પ્રચલિત નામ બની છે. 1160 માં બરાબર સમજાય છે. હવે IUPAC ના બે કાર્બન ધરાવતો આલ્કેન કયો તો કે ઇથેન, પાછળ કયો પ્રત્યય તો કે ઇથેનોલ. જે છે આમાં મુશ્કેલી પડે છે એટલે મેં નોંધ કરી રાખી છે. પ્રોપેન છે, એમાંથી એક હાઇડ્રોજન દૂર કરો તો આલ્કાઇલ સમૂહ બને, એટલે આલ્ક વત્તા આઇલ પ્રત્યય આવે. આમાં N પ્રત્યય, 3 કાર્બન, પ્રોપ વત્તા N પ્રોપેન. આમાં પણ 3 કાર્બન, પ્રોપ વત્તા આઇલ પ્રોપાઇલ. પણ પ્રોપાઇલ બે પ્રકારના છે. આ કાર્બનની સંયોજકતા બાકી, અથવા આ કાર્બનો તો સરળ શૃંખલામાં બને, જેને આઇસો તરીકે જેને નોર્મલ તરીકે ઓળખવામાં આવે છે. મારી ભૂલ છે, નોર્મલ એમ. અને અહીંયા શાખા બની એટલે એને આઇસો શબ્દ તરીકે લખી છે. જેમ કે મિત્રો અહીંયા CH3 CH2 CH2, આ જે સમૂહ છે એ સમૂહ કયો છે? પ્રોપાઇલ. તો એનું નામ છે પ્રોપાઇલ. આ થયો પ્રોપાઇલ. પરંતુ પાછળ OH સમૂહ એટલે આલ્કાઇલ વત્તા આલ્કોહોલ, એટલે પ્રોપાઇલ આલ્કોહોલ. હવે પ્રચલિત નામકરણ પૂરું થાય. IUPAC કેટલા કાર્બન? 3 કાર્બન, અને 3 કાર્બન ધરાવતો આલ્કેન, અને જેને આપણે પ્રોપેન તરીકે ઓળખીએ છીએ, પ્રોપેન. હવે ઓલ, પરંતુ સમૂહનું સ્થાન 3 કાર્બન કે પછી હોય તો સમૂહનું સ્થાન બતાવવું જોઈએ. આ પહેલો કાર્બન ગણાય, બીજો, ત્રીજો, તો પ્રોપેન 1 હોય. એ જ પ્રમાણે લઈએ આપણે આ જે સમૂહ થયો એ પણ થયો પ્રોપાઇલ.
પરંતુ શાખા બની એટલે આને કહેવાય આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આનું આઈયુપીએસી નામ કરવું હોય તો પ્રોપેનોટોલ. ઓકે મિત્રો, તો આ રીતે તેનું આઈયુપીએસી નામ પણ કરી શકાય, સામાન્ય નામ પણ કરી શકાય. અહીંયા ધ્યાન આપો તો અહીંયા જો હું OH લગાવી દઉં તો બ્યુટાઇલ, પરંતુ સરળ શૃંખલામાં છે એટલે બની જશે નોર્મલ બ્યુટાઇલ. આ પણ બ્યુટાઇલ, આ પણ બ્યુટાઇલ, આ પણ બ્યુટાઇલ. પરંતુ આ કાર્બનની સંયોજકતા સાથે OH જોડાયેલી છે. આ કાર્બન બીજા બે કાર્બન સાથે, એટલે આને કહેવાય દ્વિતીયક. મિત્રો એને કહેવાય દ્વિતીયક, એટલે નામ બની જશે દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. મિત્રો આપણે એને પાછળ આલ્કોહોલ લગાવી દઈએ છીએ એટલે બની જાય છે સામાન્ય નામ. અહીંયા 4 કાર્બન એટલે બ્યુટાઇલ, સામાન્ય નામ બ્યુટાઇલ. પરંતુ તેમાં એક શાખા છે અને શાખા આવે એટલે આપણે આઈસો શબ્દ લખ્યું છે, આઈસોબ્યુટાઇલ. હવે હું અહીંયા OH લગાવી દઉં તો પાછળ આવી જશે આઈસોબ્યુટાઇલ આલ્કોહોલ. હવે અહીંયા પણ 4 કાર્બન એટલે બ્યુટાઇલ. 4 કાર્બન ધરાવતો આલ્કેન, બ્યુટ વત્તા એન, બ્યુટેનમ, બ્યુટ વત્તા આઇલ, બ્યુટાઇલ. 4 બ્યુટાઇલ છે. ત્યાં તમને અઘરું પડે છે, પણ બરાબર ધ્યાન આપો. અહીંયા કેવો તો આ કાર્બન બીજા 3 કાર્બન સાથે, એટલે કહીશું તૃતીયક. તૃતીયક. પરંતુ અહીંયા OH લગાવી દઉં તો તૃતીયક આલ્કોહોલ શબ્દ આવે. આઈયુપીએસી નામકરણમાં અને સામાન્ય નામકરણની મેં ચર્ચા કરી છે મિત્રો. સામાન્ય નામકરણમાં તમારે ધ્યાનમાં રાખવું પડશે, જેથી કરીને સામાન્ય નામકરણ તમે આગળ અહીંથી લખી શકો, અહીંથી આગળ લખી શકો મિત્રો, જે મેં તમને સામાન્ય નામકરણ સમજાવ્યું. હવે આઈયુપીએસી નામ શું થશે? તો આનું આઈયુપીએસી નામ મિત્રો, તો કેટલા કાર્બન છે? તો તે 4 એટલે બ્યુટેનમ. પાછળ પ્રત્યય ઓલ, પણ કયા કાર્બન ઉપર છે? તો કે પહેલા કાર્બન બ્યુટેન 1 ઓલ. આનું આઈયુપીએસી નામ શું થશે? આઈયુપીએસી નામ તો બ્યુટેનમ. બીજા સ્થાન ઉપર OH સમૂહ છે બ્યુટેન 2 ઓલ. એનું નામ શું થશે? લાંબી શૃંખલા કેટલા કાર્બનની? તો 3. આ શાખા બની ગઈ. 3 કાર્બન એટલે પ્રોપેન. પહેલા સ્થાન ઉપર OH, પ્રોપેન 1 ઓલ. પરંતુ અહીંયા શાખા થઈ, એ શાખાનું નામ છે મિત્રો મિથાઇલ. કયા સ્થાન ઉપર? તો બીજા સ્થાન. 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. ત્યાર પછી અહીંયા જુઓ, લાંબી શૃંખલા કેટલા કાર્બનની? તો પહેલો, બીજો અને ત્રીજો. તો 3 કાર્બનની. તેથી આનું નામ થશે પણ પ્રોપેન 1 ઓલ. ખોટું. પ્રોપેન 2 ઓલ બીજા સ્થાન ઉપર. હવે આ શાખાથી કઈ? મિથાઇલ. કયા સ્થાન ઉપર? એટલે આનું આઈયુપીએસી નામ પણ બદલાઈ જશે, પ્રચલિત નામ પણ બદલાઈ જશે. અને મિત્રો પેજ નંબર 362 ઉપર, સોરી 326 ઉપર આપેલું છે, એટલે નોંધ કરવી. અને એ પહેલા આ બે શબ્દો કોષ્ટક ઉપર લખી દો, એટલે સરળતાથી તમને એના આઈયુપીએસી નામકરણ આવડે મિત્રો. એટલે વ્યવસ્થિત રીતે નામકરણ તૈયાર કરવું હોય તો તમારે આ આલ્કાઇલ સમૂહ તમારે તૈયાર કરવા પડે. આ જે થયો એ નોર્મલ બ્યુટાઇલ, આ જે થયો એ દ્વિતીયક બ્યુટાઇલ, આ જે થયો એ આઇસોપ્રોપાઇલ, અને આ જે થયો એ તૃતીયક બ્યુટાઇલ. પાછળ જે સમૂહ હોય તમારે લગાવી દેવાનું. અહીંયા OH હતો એટલે આલ્કોહોલ લગાવ્યો, જો ક્લોરીન હોય તો ક્લોરાઇડ, બ્રોમિન હોય તો બ્રોમાઇડ. આમ આઈયુપીએસી નામકરણ તો આવડશે, પરંતુ સામાન્ય નામકરણ માટે હર હંમેશા તમારે આલ્કાઇલ સમૂહ જ ધ્યાનમાં લેવો પડે, જે મેં તમને બંનેમાં સમજાવી દીધું. મિત્રો તમારી ભૂલ ક્યાં પડશે? અહીંયા શાખા છે એટલે આઈસો, જ્યારે અહીંયા શાખા કાર્બન વડે છે.
અહીંયા શાખા સમૂહ વડે આવતી હતી. અહીંયા જે શાખા બનશે સમૂહ વડે, કારણ કે બીજાથી શાખા શક્ય નથી. અહીંયા કાર્બન વડે શાખા થઈ એટલે આઈસો, અને અહીંયા સમૂહ વડે થઈ એટલે આઈસો. આ કાર્બન બીજા બે કાર્બન સાથે દ્વિતીયક શબ્દ આવશે. મિત્રો, આવા શબ્દો સમજૂતી તમે બરાબર તૈયાર કરજો તો તમને આઈયુપીએસી નામકરણ સરળતાથી આવડશે. આલ્કોહોલનું મેં સામાન્ય નામકરણ પણ લીધું, અને આઈયુપીએસસી નામકરણ સામાન્ય નામકરણમાં આલ્કાઇલ સમૂહ રિપીટ કરજો, એની નોંધ કરજો મિત્રો. તો અસ્તુ, ધન્યવાદ.